ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। છાંદોગ્ય ઉપનિષદનું તત્વમસી મહાવાક્ય તત ત્વમ અને અસી આપણા વેદાંત શાસ્ત્રનું અત્યંત પ્રસિદ્ધ ઉપદેશ છે, એકમાત્ર ઉપદેશ છે. સમગ્ર વેદાંત એટલે તત્વમસી એવું કહી શકાય. વેદાંત એટલે શું? તો એક જ વાક્યમાં તત્વમસી એવું કહી શકાય. તો તત્વમસી માટે પદાર્થ શોધન એટલે તત્પદ અને એનો અર્થ, એટલે તત્પદનું શોધન અને તત્પદાર્થનું શોધન આ બંને જરૂરી છે સમજવા. એટલે છાંદોગ્ય ઉપનિષદનો 6થો અધ્યાય શ્વેતકેતુ ઉદ્દાલક સંવાદ રૂપે જે છે એમાં 1 થી 7 ખંડ સુધી, એટલે સેક્શન કે ખંડ 1 થી 7 સુધી તત્પદાર્થનું વિવેચન છે. તત્પદાર્થ એટલે સંપૂર્ણ જગત જે છે એના સાચા સ્વરૂપનું અહીંયા વિવેચન કરવામાં આવે છે. જે પ્રસિદ્ધ ઉક્તિ છે શંકરાચાર્યજીની, શું છે? જીવો બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, એ 1 થી 7 ખંડનો વિષય છે. 1 થી 7 ખંડ ભણી લઈએ તો તાત્પર્ય શું છે 1 થી 7 ખંડનું? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જગત એ બ્રહ્મનું કાર્ય છે, બ્રહ્મ પરનો અધ્યારોપ છે, બ્રહ્મ જગતનું કારણ છે, એટલે કે બ્રહ્મ પર જગત કારણપણાનો પણ અધ્યારોપ થાય છે. જગત બ્રહ્મથી અનન્ય છે, જુદું નથી, સ્વતંત્ર સત્તા સ્ફૂર્તિ ધરાવનારું નથી, મહત્વનું હોય, બ્રહ્મની સમાન સત્તામાં હોય એવું આ જગત નથી. એટલે જગત સત્ય નથી, મહત્વનું નથી, ચૈતન્યની સમાન સત્તાનું નથી, ચૈતન્યની સમાન જાતિનું નથી. એટલે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એ 1 થી 7 ખંડનો વિષય છે. એને તત્પદાર્થ શોધન પણ કહેવામાં આવે છે. એટલે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ, તો જીવ એ બ્રહ્મ જ છે. જીવ સ્વરૂપતઃ બ્રહ્મ સાથે એક અભિન્ન ઐક્ય ધરાવે છે પૂર્ણ સમગ્ર માત્રામાં. એ 8 થી આગળના જે 16 ખંડો છે એનો વિષય છે. એટલે તત્વમસી મહાવાક્યમાં મુખ્યત્વે મહાવાક્ય સમજવું હોય તો પહેલાં પદાર્થ શોધન સમજવાનું હોય. એટલે તત્પદનો શું અર્થ છે અને તત્પદાર્થ વિવેચન એટલે કે શોધન થાય એનો શું અર્થ છે. તો અત્યારે 1 થી 7 ખંડો જે છે એમાં તત્પદાર્થ વિવેચન થઈ રહ્યું છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, એ આપણે સમજી રહ્યા છીએ.
જગત એટલે સંપૂર્ણ આપણને દૃશ્ય પ્રપંચ જે જણાય છે એ મિથ્યા છે, અને છેલ્લે 5, 6 અને 7 આ જે 3 ખંડો છે એમાં આપણું શરીર એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંને પણ જગતનો જ એક ભાગ છે, એટલે કે મિથ્યા છે. મન, પ્રાણ અને વાણી એ પ્રમાણે પણ સુંદર વિચારણા થશે. જગતને મિથ્યા સ્વીકારવામાં કંઈ બહુ ઝાઝું નુકસાન થતું નથી હોતું. જગતને મિથ્યા સ્વીકારીએ છીએ, પરંતુ જ્યારે આ શરીરની વાત આવે, શરીરનું વિશ્લેષણ થાય, શરીર પણ મિથ્યા છે, શરીરની અંદર રહેલું જે સૂક્ષ્મ શરીર એટલે કે મન, પ્રાણ, વાણી વગેરે જે છે એ પણ મિથ્યા છે, એ સઘળું હવે સમજાવવામાં આવે છે. તો સૌથી પહેલાં જગત મિથ્યા છે સમજાવવા માટે સર્જન, ઈક્ષણ, પ્રવેશ, ત્રિવૃત્તકરણ આ બધી વિચાર પ્રક્રિયાનો આપણે આશરો લીધો. જગતનું મિથ્યાત્વ સમજવા માટે શ્રુતિ, છાંદોગ્ય ઉપનિષદ આપણને એક શાસ્ત્રીય અધ્યારોપની પદ્ધતિ સમજાવે છે. અધ્યારોપ અને અપવાદ પ્રક્રિયા દ્વારા આપણે સત્યને અનાવૃતપણે એટલે કે સત્યને ઓળખી શકીએ છીએ. સત્યને ઓળખ માટે અધ્યારોપ અને અપવાદ પદ્ધતિ અપનાવવામાં આવે છે. તો બ્રહ્મ ઉપર જગત કારણપણાનો અધ્યારોપ કરવામાં આવે છે, એટલે કે જગત છે, જગતનું કારણ કોઈક સત પરમાત્મા કે બ્રહ્મ તત્વ છે જેમાંથી આ સંપૂર્ણ જગત જન્મેલું છે. તો આ પ્રમાણે અધ્યારોપ થયો. અધ્યારોપમાં સર્જન, ઈક્ષણ, પ્રવેશ આ બધું, ત્રિવૃત્તકરણ આ બધું સમજી લેવાનું છે. એકવાર સર્જન થયું એટલે ઈક્ષણ થયું, પછી સર્જન થયું, પછી પ્રવેશ થયો. અનેન જીવેના આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી, એટલે કે સત પરમાત્માએ જ આ 3 ભૂતો તેજ, જળ અને પૃથ્વી એ સૂક્ષ્મ તન્માત્રાનો સંકલ્પ કર્યો, અને એ કંચુક એટલે કે એ વેશ ધારણ કર્યો. આ કંચુક શબ્દ પણ ભાષ્યકારનો છે. સત પરમાત્મા જ તેજ, જળ અને પૃથ્વી રૂપી વસ્ત્રો ધારણ કરીને વ્યાવહારિક જગતમાં આવે છે. એટલે તેજ, જળ અને પૃથ્વી આપણે જેને 3 મહાભૂત કહીએ છીએ એ હકીકતમાં પરમાત્માનો વેશ જ છે. કંચુક એટલે વસ્ત્ર. અત્યારે આ જે વસ્ત્ર પહેરેલું છે એને કંચુક કહેવાય. તો એ વસ્ત્ર પહેરીને, વેશ પહેરીને સત પરમાત્મા વ્યવહાર ગોચર થઈ રહ્યા છે. સત પરમાત્માએ સંકલ્પપૂર્વક આ તેજ, જળ અને અગ્નિનું સર્જન કર્યું છે. તેજ, જળ, અગ્નિ રૂપે પ્રગટ થયા છે. તેજ, જળ અને અગ્નિ એવા નામ અને રૂપનો સંકલ્પ કર્યો છે. પરમાત્મા આપણે લગ્નમાં જવાનું હોય તો સૂટેડ બૂટેડ કોટેડ જઈએ તો સૂટ બૂટ વગેરે જે વસ્ત્રો છે એ વસ્ત્રો સીધા કંઈ લગ્નના સેરેમનીમાં નથી જતા, એ પહેરીને જઈએ છીએ. તો એવી રીતે તેજ, જળ, અગ્નિ એ આ સૂટ બૂટ છે. તો એ પહેરે જ્યારે સત પરમાત્મા ત્યારે એ કોઈક ફંક્શનમાં, વ્યવહારમાં જઈ શકે છે. એટલે આપણે સમજવાનું એ કે તેજ, જળ અને અગ્નિ એટલે કે સમગ્ર દૃશ્ય પ્રપંચ જે આપણને અત્યારે સત્ય મહત્ત્વનો જણાઈ રહ્યો છે એ હકીકતમાં પરમાત્માનું સંકલ્પપૂર્વકનું સર્જન છે. એટલે કે નામ અને રૂપથી વધીને કંઈ જ નથી અંદર. તેજ, જળ અને અગ્નિ એટલે તેજ, જળ, અગ્નિ એવા શબ્દો છે, અને તેજ, જળ, અગ્નિ એવી બુદ્ધિ છે. એટલે નામ અને પ્રત્યય, શબ્દ અને પ્રત્યયથી વધીને આ જગતમાં કશું જ નથી. જેમ અભિનેતા રાજારૂપી વેશ ધારણ કરીને જ્યારે સ્ટેજ ઉપર આવે ત્યારે રાજારૂપી વેશ શું છે? એ તો નામ અને રૂપ અને એનું કર્મ છે રાજાનું, પરંતુ છે હકીકતમાં તો અભિનેતા સિવાય બીજું કોઈ જ નથી. એવી જ રીતે તેજ, જળ, અગ્નિ રૂપી આ સંપૂર્ણ જગત રૂપે પરમાત્મા જ પ્રગટ થઈ રહ્યા છે. જેને આપણે આ દૃશ્ય જગત માનીએ છીએ એ હકીકતમાં પરમાત્મા જ છે. તો દૃશ્ય જગતની સત્તા શું છે? એ આટલું બધું આપણને સત્ય અને પ્રભાવિત કરનારું કેમ લાગે છે? કારણ કે આપણે સત પરમાત્માના સ્વરૂપને જાણ્યું નથી.
સત પરમાત્મા સત બ્રહ્મમાંથી આ તેજ જળ અગ્નિરૂપી જે ત્રિવૃત્કરણ ભૂત અથવા તો 3 મહાભૂતો ઉત્પન્ન થાય છે, દૃશ્ય જગત ઉત્પન્ન થાય છે. તો પરમાત્મા જગતનું કારણ છે એટલે શું સમજવાનું? જો પરમાત્મા જગતનું કારણ છે એટલે શું? પરમાત્માએ જગતને જન્માવ્યું છે એટલે શું? આ સ્ફટિક છે, શુદ્ધ સ્ફટિક છે. હવે આ જે છે એ સુંદર પ્રકાશિત કેસરી રંગનું આપણને દેખાય છે. તો સ્ફટિક જ્યારે કેસરી રંગનો હોય ત્યારે એ બહુ જ કિંમતી હોય, એને પદ્મરાગ કહેવાય. આપણે કેસરી કરતાં લાલ રંગ રાખીએ ધારો કે, તો સ્ફટિકમાંથી પદ્મરાગ જન્મ્યો છે. આપણને અત્યારે શું દેખાય છે? પદ્મરાગ. પદ્મરાગ એટલે અત્યંત મૂલ્યવાન, જેની અબજોમાં કિંમત હોય એવો પદ્મરાગ. પદ્મરાગ એક ખૂબ જ કિંમતી પથ્થર છે જેની અબજોમાં કિંમત છે. સ્ફટિકે પદ્મરાગને જન્મ આપ્યો છે. સ્ફટિક પદ્મરાગનું કારણ છે. સ્ફટિકે સંકલ્પ કર્યો હું પદ્મરાગ રૂપે અભિવ્યક્ત થવું. આ બધા જ વાક્યોને આપણે આવી રીતે સમજી શકીએ છીએ. સદબ્રહ્મએ તેજ જળ અગ્નિનું પ્રાગટ્ય કર્યું ને સંકલ્પ કર્યો ને ઈક્ષણ કર્યું ને પ્રવેશ કર્યો. સ્ફટિકમાંથી પદ્મરાગ કઈ રીતે જન્મ્યો? તો સ્ફટિકમાંથી પદ્મરાગનો જે જન્મ થાય છે, તો જન્મ હકીકતમાં કોનો થાય છે? તો કે પદ્મરાગ શબ્દનો જન્મ થાય છે અને પદ્મરાગ બુદ્ધિનો જન્મ થાય છે. એટલે કે નામ અને રૂપ. સ્ફટિકમાંથી પદ્મરાગનો જન્મ થાય છે. જન્મ થાય છે એટલે શું? પદ્મરાગ નામ અને પદ્મરાગ બુદ્ધિ. હવે સત એટલે કે સ્ફટિકના સ્વરૂપને ન જાણવાને લીધે પદ્મરાગ શબ્દ અને પદ્મરાગ બુદ્ધિ આપણામાં જન્મે છે. એવી જ રીતે સત પરમાત્માના સાચા સ્વરૂપને ન જાણવાને લીધે આપણને તેજ જળ અગ્નિ, ટૂંકમાં આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી આ ભૂતો જણાય છે અને પંચ મહાભૂતાત્મક આ જગત છે એવી બુદ્ધિ પણ જન્મે છે. તો જગત હકીકતમાં શું છે? પદ્મરાગ હકીકતમાં શું છે? પદ્મરાગ નામ છે અને બુદ્ધિ છે. એવી જ રીતે જગત પણ નામ છે અને બુદ્ધિ છે. નામ અને બુદ્ધિ સિવાય, નામ અને પ્રત્યય સિવાય, શબ્દ અને પ્રત્યય સિવાય બીજું કંઈ જ નથી. અંદર મસાલો કહેવાય કે જે ઠોસ નક્કરતા કહેવાય એ તો સત તત્વની પરમાત્મા તત્વની જ છે. એટલે જગત એ નામ અને બુદ્ધિ, શબ્દ અને પ્રત્યયથી વધીને કશું જ નથી. જેમ લાડુનો મારે અપવાદ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? એ અપવાદ આપણે ભણી રહ્યા હતા. તો કે લાડુમાં હકીકતમાં લાડુ શબ્દ અને લાડુ બુદ્ધિ સિવાય કશું જ નથી. તો લાડુમાં આપણને ભાવે છે આટલો બધો, આપણે આટલા આકર્ષાઈ જઈએ છીએ, તો લાડુમાં છે શું એવું? તો લાડુમાં ઘી, ગોળ અને ઘઉંના લોટ સિવાય હકીકતમાં કશું નથી. એટલે જેને લાડુ કહી શકાય ને એવું તો લાડુમાં કશું જ નથી. એટલે નામ અને બુદ્ધિ સિવાય લાડુમાં પોતાનું તો કશું નથી. લાડુમાં પોતાનું શું છે? લાડુ નામ છે અને લાડુ બુદ્ધિ છે, બસ. તો એવી જ રીતે એ નામ અને બુદ્ધિ, લાડુ નામ અને લાડુ બુદ્ધિ ગોળ, ઘી અને ઘઉંના લોટથી અને સ્વતંત્ર કંઈ જ નથી. તો લોટ, ઘી અને ઘઉંનો ગોળ આ તે બધું છે, એનું પણ વિશ્લેષણ કરીએ ધીમે ધીમે તો 3 મહાભૂત સિવાય કશું જ નથી. 3 મહાભૂતનું પણ વિશ્લેષણ કરીએ ધીમે ધીમે નિષ્પક્ષ રહીને તો સત પરમાત્મા સિવાય કશું જ નથી. 3 મહાભૂતો એ માત્ર ને માત્ર આ સતનું વેશ છે, કંચુક જ છે. એટલે અપવાદ જ્યારે પણ કરવો હોય, જગત મિથ્યા છે એવું કહેવામાં આવે, ત્યારે અપવાદ હકીકતમાં કોનો થાય છે? નામ અને બુદ્ધિનો અપવાદ થાય છે. હકીકતમાં કંઈ એસેન્સ કે તત્વનો અપવાદ થતો નથી. જેમ કે આપણે આ જોયું, આમાંથી અપવાદ કોનો થાય છે? પદ્મરાગ શબ્દ અને પદ્મરાગ બુદ્ધિ, એનો જ અપવાદ થાય છે. આનો મારે અપવાદ કરવો છે તો અપવાદ થાય, નિગેશન, નિષેધ થાય, બાધ થાય, ત્યારે કોનો થાય? પદ્મરાગ શબ્દ અને પદ્મરાગ બુદ્ધિનો થાય છે. એવી જ રીતે
લાડુનો મારે અપવાદ કરવો છે તો અપવાદ કોનો થાય લાડુમાં? લાડુ શબ્દ અને લાડુ બુદ્ધિ, આ બે જ વસ્તુનો થાય. જે હકીકતમાં છે નહીં એનો જ અપવાદ થાય. એટલે અપવાદ થાય, બાધ થાય એટલે કોઈક સત્યના સંદર્ભે એનો અપવાદ કે બાધ થતો હોય છે. એટલે અહીંયા સર્જન, ઈક્ષણ, પ્રવેશ આ બધું જે છે એ માત્ર ને માત્ર શાસ્ત્રીય અધ્યારોપ છે. આપણે જે જગતને સત્ય માની રહ્યા છીએ એમાં સત્યતા જે બુદ્ધિ છે એ અજ્ઞાનને લીધે કલ્પાઈ છે. માટે એનો બાધ કરવો હોય, અવિચારકૃત આરોપ આપણે જગત ઉપર કરેલો છે. વિચાર કર્યા વગર જગતને સત્ય માનેલું છે, જગતને મહત્વનું માનેલું છે. જગત આપણામાં અનેક રાગ, દ્વેષ વગેરે આવેગો જન્માવી શકે એવું માનેલું છે. આ અવિચારકૃત આરોપ છે. તો અવિચારકૃત આરોપ અજ્ઞાનને લીધે થાય. તો અવિચારકૃત આરોપ એ તો મળ છે જ આપણામાં. તો હવે સાબુ લગાડવામાં આવે છે શાસ્ત્ર દ્વારા. એ વિચારકૃત આરોપ કરવામાં આવે છે આ જગત ઉપર કે આ જગત છે, જણાય છે, વ્યવહાર્ય છે ને, માટે જગતનું કારણ કોઈક હોવું જોઈએ. આ જગતનું કારણ બ્રહ્મ છે, પરમાત્મા છે. એટલે પરમાત્મામાં જગત કારણપણાનો અધ્યારોપ કરવામાં આવે છે. એટલે બ્રહ્મ કારણ હકીકતમાં નથી. બ્રહ્મને કારણ તો જ કહેવાય જો બ્રહ્મ પોતાની સમાન સત્તામાં તેજ, જળ અને અગ્નિને ઉત્પન્ન કરે અથવા બતાવે. પરંતુ બ્રહ્મ છે ને સંકલ્પપૂર્વક તેજ, જળ, અગ્નિ જન્માવે છે. એટલે બ્રહ્મની સમાન સત્તામાં તેજ, જળ અને પૃથ્વી નથી. એ જ બતાવે છે કે બ્રહ્મનું જગત કારણપણું પણ અધ્યારોપિત છે, મિથ્યા છે, સાચું નથી, કામ ચલાવવું છે અને કંઈક પ્રયોજનને માટે છે. જો આ બધા મંત્રોનું છે ને મૂળ તાત્પર્ય જે છે ને એ જ આપણે સમજી રહ્યા છીએ. મંત્ર તો ઘણું બધું આમ થોડુંક વિષયાંતર થતું હોય ને એવી જ રીતના પણ છે. 3 કલર એટલે કે સફેદ, કાળો અને લાલ એ 3 કલર રૂપે જે વિચારણા થઈ રહી છે છાંદોગ્ય ઉપનિષદમાં એ અપવાદ છે. તો અપવાદને આપણે આપણી રીતે સમજવાનો છે. જગતની દરેકે દરેક વસ્તુ, હવે આ વસ્તુ છે કાર્ડ રીડર છે તો આ 3 રંગ ક્યાં દેખાય છે આપણને? પણ 3 રંગ એ અપવાદનું વિચાર ભાથું છે. આપણે અપવાદને આપણી રીતે સમજવાનો છે. જગતનો અપવાદ કરવો એટલે આપણે એક યુક્તિ એવી સમજ્યા કે જેમ સ્ફટિકમાંથી પદ્મરાગ જન્મે, પદ્મરાગ શબ્દ અને પદ્મરાગ બુદ્ધિ એનો આપણે બાધ કરીએ છીએ, એવી જ રીતે અપવાદ આપણે કરવાનો છે. અને બીજી એક યુક્તિ લાડુના ઉદાહરણ દ્વારા સમજ્યા. લાડુ શબ્દ અને લાડુ બુદ્ધિ એ અજ્ઞાન કલ્પિત જ છે. હકીકતમાં ઘી, ગોળ અને ઘઉંના લોટ સિવાય લાડુ નામની કોઈ સ્વતંત્ર સત્તા ધરાવનારી વસ્તુ જગતમાં છે જ નહીં. જેમ કે ઘી, ગોળ અને ઘઉંનો લોટ કાઢી લઈએ તો લાડુ નામની કોઈ વસ્તુ આ જગતમાં નથી. એટલે જે આપણને આટલી સત્ય, આપણને આટલી ભાવે છે, આકર્ષણ આવે છે એવી લાડુ હકીકતમાં કોઈ વસ્તુ જ નથી. આ રીતે અપવાદ થઈ શકે. એટલે જગત મિથ્યા છે આ વાક્ય જ્યારે પણ આવે ત્યારે આપણે આ 2 દ્રષ્ટાંતોને યાદ રાખવાના કે જેમ સ્ફટિકમાંથી પદ્મરાગ જન્મે છે એવી જ રીતે આ શું છે સત પરમાત્મામાંથી તેજ, જળ, અગ્નિ વગેરે જન્મે છે. હકીકતમાં તેજ, જળ, અગ્નિ કોઈ સાચી વસ્તુ જન્મતી હોય એવું નથી. અને લાડુ શબ્દનો, હા બોલો. પરિવર્તન ના થાય ત્યાં સુધી સર્જન થઈ ના શકે. સમાન સત્તામાં હોય ને તો જ સર્જન કહેવાય. પરિવર્તન થતું નથી. હા, સતમાં પરિવર્તન નથી થતું. હા, એટલે પણ સર્જન સાચું નથી. જો સર્જનને મિથ્યા સમજવા માટે આપણા બધા પાસે આપણી પોતાની યુક્તિ હોવી જોઈએ. જેમ શાસ્ત્ર અત્યારે અપવાદ દ્વારા આ આપણે એક નવી વિચારભાથું કે નવી યુક્તિ મળે છે. આપણે બધાએ આ સર્જન હકીકતમાં છે શું? તો કે નામ અને પ્રત્યય એટલે કે શબ્દ અને પ્રત્યયનો જન્મ થવો અથવા શબ્દ અને પ્રત્યયનો ભાસ થવા લાગવો એને જ સર્જન કીધું છે. સ્ફટિકમાંથી જેમ પદ્મરાગ શબ્દ અને પદ્મરાગ બુદ્ધિ જન્મે છે એવી જ રીતે સત પરમાત્મામાંથી આ દૃશ્ય જગત એવું નામ અને દૃશ્ય જગતની બુદ્ધિ જન્મે છે.
હકીકતમાં પદ્મરાગ નામની કોઈ વસ્તુ વિચાર કાળે અથવા તો હકીકતમાં જન્મતી જ નથી. એવી રીતે આ આકાશ, અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી બધી કશી જ વસ્તુઓ જન્મી જ નથી. નામ અને પ્રત્યયની જ કલ્પના થાય છે. એટલે પરમાત્માએ માત્ર ને માત્ર નામ અને પ્રત્યય, શબ્દ અને પ્રત્યયનો સંકલ્પ કર્યો છે. એ શબ્દ અને પ્રત્યય રૂપે પોતે જ જાણે કે પ્રવેશ કરે છે, સંકલ્પ કરે છે. એટલે પરમાત્મા સંકલ્પ નામ અને પ્રત્યયનો રૂપનો જ કરે છે અને એ રૂપે એ પોતે પોતાને બતાવે છે. એટલે જગત રૂપે પરમાત્મા પોતાને બતાવે છે એવું સમજવાનું, અથવા જેને આપણે જગત કહીએ છીએ એ હકીકતમાં નામ રૂપાત્મક જ છે. નામ અને એટલે શબ્દ અને પ્રત્યયાત્મક જ છે. કોઈ ઠોસ વસ્તુ નથી. એની પોતાની રીતે હકીકતમાં તો એ પરમાત્મા જ છે. એટલે આને અપવાદ થયો કહેવાય. જે જગતને આપણે સત્ય માની રહ્યા છીએ એ પોતે હકીકતમાં તો નામ અને પ્રત્યય રૂપ જ છે અને એમાં સત પરમાત્મા સિવાય બીજી કોઈ તાત્વિક હકીકત નથી, વાસ્તવિકતા નથી. એટલે આ પ્રમાણે સત પરમાત્માએ અનંત નામ રૂપોનું સંકલ્પના કરી છે અને માટે અનંત કેમ, આટલા બધા નામ અને રૂપ પરમાત્માએ કેમ બનાવ્યા? કારણ કે પરમાત્માએ પોતાની અનંતતા પણ ઓળખાવવી છે કે જો અનંત નામ રૂપો રૂપે પ્રગટ થઈ રહ્યો છું ને માટે જ હું અનંત છું, એવું પણ પરમાત્માએ સંકલ્પ કર્યો છે. પછી એકવાર દૃશ્ય જગત મિથ્યા વગેરે એટલે મિથ્યા જગતનું સર્જન થાય, મિથ્યા જગતની કલ્પના થાય તો મિથ્યા ભોગતા પણ બનાવવો પડે. મિથ્યા ભોગ્ય જગતનું આપણે સર્જન થયું, કલ્પના થઈ તો મિથ્યા ભોગતા પણ બતાવવો પડે. એટલે પરમાત્માએ ખોટે ખોટો પોતે જ રચેલા જગતમાં પ્રવેશ કર્યો અને જીવ રૂપે પ્રગટ થયો. જીવ રૂપે પ્રવેશ કર્યો, જીવ રૂપે પ્રગટ થયો. પ્રવેશ શ્રુતિ, અનુપ્રવેશ શ્રુતિનું તાત્પર્ય પણ આપણે સમજ્યા, જે ગયા વખતે PDF શેર કરી હતી. એમાં પ્રવેશ એટલે શું, એ 5-6 વાક્યો જે લખેલા છે. પ્રવેશ એટલે પ્રતિબિંબ રૂપે પ્રવેશ થયો ને ઉપલબ્ધ થયો, ચેતન રૂપે અભિવ્યક્ત થયો. આ બધી વસ્તુઓ ખાલી કહેવા પૂરતી છે. પરમાત્માએ પ્રવેશ શેના માટે કર્યો? મિથ્યા ભોગ્ય જગતને ભોગવવા માટે, મિથ્યા ભોગતા રૂપે, એટલે ભોગતાપણું મિથ્યા છે એ સમજાવવા માટે પ્રવેશ કરેલો છે. પરમાત્માએ સંકલ્પપૂર્વક પ્રવેશ કર્યો. એનો મતલબ શું કે ભોગતાપણું મિથ્યા છે, મિથ્યા ભોગતા રૂપે પ્રવેશ કર્યો છે. એટલે આપણને સુખ દુઃખના ભોગતા વગેરે માનતા હોઈએ, કરતા ભોગતા, સંસારી, સુખી દુઃખી, અનેક કર્મો કરનારા, એ પ્રમાણે ફળ ભોગવનારા, એ પ્રમાણે પાપ પુણ્ય યોનિમાં જનારા ગતિવાળા માનતા હોઈએ ને તો એ બધું આપણામાં મિથ્યા કલ્પિત છે, સાચું નથી. એ પરમાત્માએ મિથ્યા ભોગતા રૂપે પ્રવેશ કર્યો છે. એટલે સમજવાનું કે આપણને આપણામાં જેટલું પણ ભોગતાપણું જણાતું હોય, માન અપમાન સ્તુતિ નિંદા જે કંઈ પણ થાય એ બધું આપણામાં નથી છતાં જણાઈ રહ્યું છે. એ કલ્પના જ છે. આવું નિધિધ્યાસન પણ કરી શકાય છે. એટલે મિથ્યા ભોગ માટે મિથ્યા ભોગતાનું આવી રીતે સંકલ્પ કર્યો, સર્જન કર્યું એવું નથી. મિથ્યા ભોગતા રૂપે એમણે પ્રવેશ કરેલો છે. જગતનું જેવું સર્જન થાય છે સત પરમાત્મામાંથી, એવું જીવનું સર્જન થતું નથી. જીવ સર્જાયેલો નથી, જીવ રૂપે પરમાત્મા પ્રગટ થયા છે. એટલે જીવ રૂપે પ્રવેશ થયો છે, પ્રગટ થયા છે. પરમાત્મા સ્વયં ચેતન રૂપે ઉપલબ્ધ થયા છે. એટલે કે પ્રવેશનું મુખ્ય તાત્પર્ય એ છે કે જે ચેતન ભોગતા આપણને આ ઉપાધિમાં જણાઈ રહ્યો છે એ ઇટ ઇઝ નન અધર દેન અસંસારી પરમાત્મા. એટલે આપણને જે સંસારી કરતા ભોગતા રૂપે જે જીવ જણાઈ રહ્યો છે એ હકીકતમાં અકર્તા અભોગતા અસંસારી પરમાત્મા છે. એવી ઓળખ માટે પરમાત્માએ પ્રવેશ કરેલો છે. પરમાત્માએ પ્રવેશ કર્યો, પરમાત્મા પ્રતિબિંબિત થયા, અંતઃકરણમાં સાક્ષી રૂપે ઉપલબ્ધ થયા
આ બધા વાક્યો ગોળ ગોળ ફરીને એક જ વસ્તુ સમજવાની છે. આપણને જે ચૈતન્ય કરતા ભોગતા સંસારી જણાઈ રહ્યું છે એ હકીકતમાં અકર્તા અભોગતા અસંસારી ચૈતન્ય બ્રહ્મ જ છે. એટલે પરમાત્માએ પોતાની સાક્ષાત આઈડેન્ટિટી એટલે ઉપલબ્ધિને ઓળખાવવા માટે આવી રીતે પ્રવેશ કર્યો છે. પ્રવેશ ના કર્યો હોત તો કોઈ દિવસ પરમાત્માનું જ્ઞાન થાત નહીં. એટલે પ્રવેશ કર્યો એટલે એ પ્રમાણે તૈજસ વિશ્વ વિરાટ વગેરે રૂપે એ ઉપલબ્ધ થયા અને આ પ્રમાણે સમગ્ર જગત જે છે એ વ્યવહાર્ય બન્યું. તો પ્રવેશ શ્રુતિનું પણ આટલું તાત્પર્ય સમજ્યા. અપવાદ માટે 3 રંગની વાત થઈ છે. 3 રંગ એટલે કોઈ પણ વસ્તુમાં 3 રંગ હોવા. સફેદ શું છે, તેજનો લાલ રંગ, જળનો સફેદ રંગ અને અન્ન એટલે કે પૃથ્વીનો કાળો રંગ. કે કોઈ પણ વસ્તુમાં 3 કલર છે, 3 રંગ છે, એટલે કે 3 ભૂતો છે. એટલે કોઈ પણ વસ્તુ હોય તો એમાં 3 વસ્તુઓ જ છે. માટે કોઈ પણ વસ્તુ જે અનેકતા, વિવિધતા, વિષમતા જુદી જુદી જણાય છે પણ હકીકતમાં 3 ભૂત રૂપ જ છે, એટલે કે ભૌતિક જ છે. અને ભૌતિક વસ્તુ હંમેશા મિથ્યા હોય અને માટે વાચારંભણ માત્ર હોય, એનું સ્વતંત્ર અસ્તિત્વ ના હોય, એના મૂળ કારણથી ઉપાદાનથી જુદું, એટલે એ મિથ્યા હોય. એટલે એમાંથી આપણે આપણી સભાનતાને સંપૂર્ણપણે સંકેલી શકીએ છીએ. તો અપવાદનું વિચારભાથું આ રીતે છે. અપવાદ સમજવો હોય તો આ સ્ફટિક અને પદ્મરાગ ઉદાહરણ ધ્યાનમાં રાખવાનું, લાડુવાળું ઉદાહરણ ધ્યાનમાં રાખવાનું. એટલે જે જગતને અજ્ઞાની નામ રૂપાત્મક જુએ છે એ જ જગતને વિવેકી સદાત્મક જુએ છે. સત જ એના આત્મા રૂપે જુએ છે. આત્મા એટલે કે મૂળ ઉપાદાન રૂપે જુએ છે. તો ત્રીણી રૂપાણી ઇત્યેવ સત્યમ એવું ઉપનિષદમાં મંત્ર છે. 3 રંગ જ સત્ય છે, એટલે કે 3 ભૂતો જ છે. 3 ભૂત હકીકતમાં 3 ભૂત રૂપે તો સત પરમાત્મા જ રહેલા છે અને માટે સદૈવ સત્યમ, સત પરમાત્મા જ સત્ય છે. તો ત્રિવૃત્તકરણનો મૂળભૂત ઉદ્દેશ્ય એ છે કે પ્રત્યેક જગતની પ્રત્યેક વસ્તુમાં 3 છે બધું. એટલે કે 3 ભૂતો ઉપલબ્ધ થઈ રહ્યા છે અને 3 ભૂતો રૂપે સત બ્રહ્મ ઉપલબ્ધ થઈ રહ્યું છે. એટલે આપણને જે દેખાય છે એ કાર્ય છે, મિથ્યા છે, વાચારંભણ માત્ર છે, નામ અને રૂપ અથવા તો બુદ્ધિ અને શબ્દ આત્મક, નામ અને પ્રત્યય, શબ્દ અને પ્રત્યય રૂપ જ છે. મોબાઈલ શું છે? શબ્દ અને પ્રત્યય રૂપ છે. તો મોબાઈલ શબ્દ અને મોબાઈલ બુદ્ધિ, એનાથી વધીને મોબાઈલ નામની કોઈ વસ્તુ નથી. આટલો બધો સુંદર વ્યવહાર થાય છે, આપણા ઇન્ટરનેટ ઉપર ક્લાસ ચાલે છે, આટલું બધું, અને શબ્દ અને પ્રત્યય રૂપ જ છે. તો આપણો બધો વ્યવહાર પણ શબ્દ અને પ્રત્યય રૂપે જ થાય છે. હકીકતમાં વ્યવહાર શબ્દ અને પ્રત્યયમાં જ થાય છે. સ્વપ્નમાં જેમ સાચી વસ્તુ કોઈ હોતી નથી, શબ્દ અને પ્રત્યય રૂપ જ હોય છે બધું. સ્વપ્નમાં લાડુ ખાઈએ ત્યારે લાડુ શબ્દ અને લાડુ પ્રત્યય હોય છે અને લાડુ રૂપે શું બનેલું હોય છે? સાભાસ મન હોય છે. જેમ સ્વપ્નમાં તત્વ રૂપે સાભાસ મન હોય છે, લાડુ શબ્દ અને લાડુ પ્રત્યય હોય છે અને લાડુ એનો ભોગતા હોય છે. એવી જ રીતે આ જાગ્રત જગતમાં પણ મોબાઈલ શબ્દ, મોબાઈલ પ્રત્યય, મોબાઈલ વડે થતો વ્યવહાર અને મોબાઈલને ભોગવનારો, આટલું જ છે. એટલે નામ રૂપ એને એનું પ્રયોજન એટલે કે વ્યવહાર, આ બધું નામ રૂપના સ્તરે જ થાય છે. હકીકતમાં એક પણ વ્યવહાર ચૈતન્યને સ્પર્શતો નથી, ચૈતન્ય પર અધ્યારોપિત જ છે આ બધા નામ રૂપ વ્યવહાર બધું. આપણે હા બોલો. ત્રિગુણાત્મક કોઈ પણ વસ્તુમાં 3 રંગ છે ને એ જોવાના છે. જો છાંદોગ્ય ઉપનિષદની રીત એવી છે કે કોઈ પણ આ મોબાઈલ જે છે એમાં 3 રંગ જોવાના, લાલ, સફેદ અને કાળો.
હવે 3 રંગ જોવાના. હવે આપણને છે ને અત્યારે જરાક હવે આમાં 3 રંગ તો નથી દેખાતા, એટલે આપણે નામ અને રૂપવાળું ઉદાહરણ લીધેલું છે. પણ સ્વામીજીએ તો 3 રંગ જ છે ને હવે એવું જ સમજાવેલું છે. કોઈ પણ વસ્તુમાં 3 રંગ જ છે, 3 રંગ સત્ય છે. 3 રંગ છે એટલે શું સમજવાનું? આપણને ના દેખાતા હોય તો શું કરવાનું? તો આપણે 3 રંગની વિચારધારા વડે અપવાદ જ કરવાનો છે. અપવાદ જ મહત્વનો હોય તો આપણે નામ રૂપ અને પ્રત્યય એટલે શબ્દ અને પ્રત્યય રૂપે સમજ્યા છીએ. અપવાદ જ મહત્વનો છે. એટલે ત્રિવૃત્તકરણ હકીકતમાં ત્રિવૃત્તકરણનો ઉદ્દેશ્ય એટલો જ છે કે વિવેક કરવાનો, કે કોઈ પણ બ્રહ્મલોક હોય એ પણ 3 રંગવાળું જ છે, અને પાતાળ લોક હોય એ પણ એમાંય 3 રંગ જ ઉપલબ્ધ છે. એટલે કે 3 ભૂતો જ રહેલા છે. 3 ભૂતથી વધીને બ્રહ્મલોકની કે પાતાળ લોકની કોઈ સત્યતા નથી. એટલે ભૂતત્રય 3 ભૂતો જ રહેલા છે બધે. એ ત્રિવૃત્તકરણનો મુખ્ય ઉદ્દેશ્ય છે. 3 ભૂતો છે એટલે કે પછી આગળ વધીને સત પરમાત્મા જ છે. એ ત્રિવૃત્તકરણ એ અપવાદ નું વિચાર ભાથું આપી જાય છે. હકીકતમાં તો અધ્યારોપનો એ અંગ છે. 3 કઈ રીતે થયા આપણે જોયું કે 50, 25 અને 25 એ પ્રમાણે બધા જ જે સ્થૂલીકરણ થયું, ત્રિવૃત્તકરણ થયું, એટલે કે કોઈ પણ વસ્તુમાં 3 ભૂતો ઉપલબ્ધ છે. એટલે આ સ્ફટિક હોય તો સ્ફટિકમાં પણ 3 ભૂતો ઉપલબ્ધ છે. 50% છે પૃથ્વી છે, 25% અગ્નિ અને જળ છે. તો ચાલો, તો શું છે? એટલે કે 3 ભૂતો છે એટલું જ આપણે સમજવાનું છે. 3 રંગ છે. 3 રંગ છે એટલે એમાં સ્ફટિક નામ અને સ્ફટિક બુદ્ધિ હકીકતમાં અધ્યારોપિત છે, એનાથી વધીને કંઈ જ નથી. એટલે તત્વ રૂપે તો 3 ભૂતો જ છે, અને 3 ભૂતો પણ નામ રૂપાત્મક છે, વાચારમ પણ છે. એટલે તત્વ રૂપે તો આ સત પરમાત્મા જ છે. એટલે આવી રીતે અધ્યારોપ અને અપવાદ સમજવાનો છે. એટલે જે ત્રિવૃત્તકરણ આપણને આ સંપૂર્ણ જગત દેખાય છે, ત્રિવૃત્તકરણ એટલે સ્થૂલીકરણ, સ્થૂળ જગત દેખાય છે, એ સૂક્ષ્મ તેજ, જળ અને અગ્નિ એવા ભૂતો, તેજ, જળ અને પૃથ્વી એ સૂક્ષ્મ ભૂતોથી જુદું નથી, અને સૂક્ષ્મ ભૂતો સતથી જુદા નથી. એમ કરીને સંપૂર્ણ જગતને સતમાં રિઝોલ્વ કરવામાં આવ્યું, સતમાં રિડ્યુસ કરવામાં આવ્યું. વૈજ્ઞાનિકો પણ શું કહે છે? 106 તત્વો છે. આ જેટલું જગત છે એ 103, 106, 107 તત્વો છે. સોડિયમ, પોટેશિયમ, નાઇટ્રોજન, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન વગેરે. તો એ લોકોએ 106માં એને રિડ્યુસ કર્યું. હવે એને પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એમાં રિડ્યુસ કરે છે. એને પણ આ બોઝોન પાર્ટિકલમાં રિડ્યુસ કર્યું. બોઝોનનું પણ એ લોકો અત્યારે પ્રાયોગિક ધોરણે તો કહી દીધું છે, સિદ્ધ થયું કે બોઝોન એ ફંડામેન્ટલ પાર્ટિકલ છે. પણ મેક્સ પ્લાન ને બધા જે વૈજ્ઞાનિકો હતા, આઇન્સ્ટાઈન ને બધા, એ લોકોએ તો કીધું કે આ જગત છે અનિર્વચનીય છે. અનિર્વચનીય એટલે જેવું દેખાય એવું છે નહીં, જે આપણને જેવું જણાય છે ને એવું હકીકતમાં નથી. એટલે એ જેમ સર્પ મિથ્યા છે એવું એ વાક્યનો સીધો અર્થ રજ્જુ સત્ય છે એવો થાય. આપણને સાપને મિથ્યા કહેવામાં કંઈ રસ નથી, રજ્જુને સત્ય ઓળખવામાં રસ છે. એવી રીતે જગત મિથ્યા છે, દૃશ્ય જગત મિથ્યા છે, એના માટે અધ્યારોપ અપવાદ પદ્ધતિ અપનાવવામાં આવી છે. દૃશ્ય જગત મિથ્યા છે એટલે એનો સીધો અર્થ એવો છે કે દ્રષ્ટા સત્ય છે. એટલે જગતનું મૂળભૂત બંધારણીય એકમ, જેને ઇરરિડ્યુસિબલ સબસ્ટન્સ કહેવામાં આવે છે, કે જેનું વધારે વિભાજન થઈ શકે એમ નથી, એ ચૈતન્ય છે. જેને આગળના મંત્રોમાં અણિમા શબ્દથી કહેવામાં આવશે. સય એષ અણિમા અહિતદાત્મ્યબિંદમ સર્વમ, એવી રીતે. એટલે અધ્યારોપ અપવાદ પદ્ધતિ દ્વારા જે સત છે ને એ અણિમા છે, ઇરરિડ્યુસિબલ સબસ્ટન્સ, જેનું હજી વિભાજન થઈ શકે એમ નથી. એટલે અપાગાત, અગ્નેહે અગ્નિત્વમ, આવા બધા શબ્દો છે મંત્રોમાં. તો અપાગાત એટલે અપવાદ થયો, અગ્નિનું અગ્નિપણું જતું રહ્યું. અગ્નિમાં આપણે, અગ્નિ એટલે અત્યારે જે દિવાસળી પ્રગટાવીએ તો જે અગ્નિ દેખાય એમાં 3 કલર છે, લાલ છે, સફેદ છે અને કાળો છે.
તો માટે અગ્નિમાં જે દિવાસળી પ્રગટેલી હતી એ જે અગ્નિ હતું એમાં 3 કલર જોયા, આપણે 3 રંગ જોયા, એટલે અગ્નિનું અગ્નિપણું, અગ્નિતા કે અગ્નિપણું જતું રહ્યું, 3 ભૂતો જ રહી ગયા. અને 3 ભૂતો રહી ગયા એ પણ હકીકતમાં તો સત પરમાત્મા જ છે. એમ કરીને સતમાં બધું જ આપણે અપવાદ કરી દીધો, બધાનો સતને અધિષ્ઠાન સ્વરૂપે જાણ્યું. એટલે અપાગાત અગ્નેહ અગ્નિત્વમ ત્રીણી રૂપાણી ઇત્યેવ સત્યમ આવા મંત્રોમાં શબ્દો છે. તો અગ્નિનું અગ્નિપણું ક્યારે જતું રહે? જ્યારે અગ્નિને શબ્દ અને પ્રત્યયાત્મક જ માનીએ ત્યારે. તો લાડુનું લાડુપણું જતું રહ્યું. એટલે શું? લાડુ એ નામ છે અને લાડુ એવી બુદ્ધિ જન્મે છે. બસ લાડુનું આટલું જ પ્રયોજન છે. લાડુ શેના માટે જન્મ્યો છે આ જગતમાં? કે લાડુ શબ્દથી વ્યવહાર થઈ શકે અને લાડુ બુદ્ધિ આપણામાં જન્માવે છે. એટલું જ પ્રયોજન છે લાડુનું, એનાથી વધીને કંઈ નથી. એટલે કે લાડુ વાચારંભણ છે, શબ્દ અને પ્રત્યાત્મક જ છે. અંદર તો હકીકતમાં ઘી, ગોળ અને ઘઉંનો લોટ જ છે. તો એવી રીતે 3 ભૂતોમાં આપણે જાણે કે વિભાજિત કરીએ અને એમ કરતાં કરતાં લાડુ શબ્દ, લાડુ બુદ્ધિ જતી રહે. સ્ફટિકમાં જેમ પદ્મરાગ શબ્દ અને પદ્મરાગ બુદ્ધિ એ જતી રહે, એ જ અપવાદનું મુખ્ય તાત્પર્ય છે. આપણને સ્ફટિકની જગ્યાએ પદ્મરાગ દેખાય છે. જો અપવાદ એટલે શું? આપણને સ્ફટિકની જગ્યાએ પદ્મરાગ ક્યાં ગયો? હા, હવે દેખાય છે પદ્મરાગ. અત્યંત મૂલ્યવાન, અબજોમાં કિંમત છે આની. આ પદ્મરાગ એટલે સ્ફટિકની જગ્યાએ પદ્મરાગ દેખાય છે. એમ સત પરમાત્માની જગ્યાએ આપણને જગત દેખાય છે. હવે શું કરવાનું? તો જગત દેખાતું હોય તો જગતનો અપવાદ કરવાનો. એટલે જે પદ્મરાગ શબ્દ અને પદ્મરાગ બુદ્ધિ કઈ રીતે સ્ફટિકમાં દેખાય છે? એટલે આપણને જે પદ્મરાગ, આટલું બધું મહત્વનો, કિંમતી, અબજો રૂપિયાનો આટલો બધો વ્યવહાર્ય લાગે છે, એ હકીકતમાં આપણા માટે કેટલો, આપણને એના 1 અબજ રૂપિયા મળવાના હોય તો કેટલો કામનો છે પદ્મરાગ. પણ વેદાંત શું કહે છે? ભલે 1 અબજ રૂપિયા મળે પણ છે શું? એ પદ્મરાગ શબ્દ છે અને પદ્મરાગ બુદ્ધિ છે, એનાથી વધીને કંઈ નથી. એટલે વેદાંત બહુ જ આમ પ્રેક્ટિકલ, નિષ્પક્ષ વિચાર કરે છે. એ 1 અબજ રૂપિયા સાથે જરાય જોડાતો જ નથી વેદાંતી. આપણને લાગે લાડુ તો યાર કેટલો ભાવે છે, આઈસ્ક્રીમ કેટલો ભાવે, કોઈ પણ વસ્તુ, ટૂંકમાં આપણને જગતની કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ અત્યંત ગમતી હોય અથવા અત્યંત ના ગમતી હોય, પણ વેદાંત શું કહે છે? જગતની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ બધું શબ્દ અને પ્રત્યય રૂપ જ છે, એનાથી વધીને કંઈ નથી. સ્ફટિક જેમ પદ્મરાગ રૂપે જણાય છે, એવી રીતે સત પરમાત્મા એ દૃશ્ય જગત રૂપે જણાઈ રહ્યા છે. એટલે પદ્મરાગ શબ્દ અને બુદ્ધિ અજ્ઞાન કલ્પિત છે ને, એવી જ રીતે લાડુ, આઈસ્ક્રીમ, જે કંઈ પણ છે એ શું છે? અજ્ઞાન કલ્પિત છે. અજ્ઞાન કલ્પિત છે એટલે ખોટી જણાઈ રહી છે, નથી અને જણાઈ રહી છે. પદ્મરાગ પ્રતીત થાય, પદ્મરાગનો વ્યવહાર થાય, આ લઈને આપણે વેચવા જઈએ તો 1 અબજ રૂપિયા મળે, છતાંય છે શું? એ શબ્દ અને પ્રત્યય. તો આ જ રીતે અપવાદને સમજવાનો છે. શબ્દ અને પ્રત્યય રૂપ જ છે. જગતની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, ઘટના, સંજોગો, કર્મ અને કર્મનું ફળ, બ્રહ્મલોક પણ શબ્દ અને પ્રત્યય રૂપ જ છે. બ્રહ્મલોકમાં અત્યંત ઉત્કૃષ્ટ સુખ ભોગ મળતા હોય એ પણ શબ્દ અને પ્રત્યય રૂપ જ છે. એ શબ્દ અને પ્રત્યયથી વધીને કંઈ જ નથી. એટલે આને ત્રીણી રૂપાણી ઇત્યેવ સત્યમ, આની વિચારણા આ થઈ કહેવાય. 3 રૂપો સત્ય છે, એટલે કે 3 રંગ સત્ય છે, એટલે કે 3 ભૂતો સત્ય છે, એટલે કે 3 ભૂતો રૂપે રહેલું જે સત્તત્વ છે એ સત્ય છે. એટલે અપાગાત અગ્નેહ અગ્નિત્વમ વગેરે જે શબ્દો છે મંત્રમાં, એનો અર્થ આ સમજવાનો, અગ્નિનું અગ્નિપણું જતું રહ્યું. એટલે શું? લાડુનું લાડુપણું જતું રહ્યું, જગતનું જગતપણું જતું રહ્યું. જગતને આપણે નામ રૂપાત્મક સમજી લઈએ એટલે જગતનું જગતપણું જતું રહ્યું, જગત મિથ્યા સાબિત થઈ ગયું આપણામાં. એટલે કોઈ પણ વસ્તુને, આ ચશ્મા મને એટલા વાલા છે, આ ચશ્મા વગર મને કંઈ જ દેખાય નહીં, તો આ શું છે? આને મારે મિથ્યા ગણવા હોય તો આમ ફોડી નાખવાના, મારે નહીં પહેરવાના. ભાઈ ચશ્મા મિથ્યા છે, આજથી પહેરવાના બંધ.
કેમ વેદાંત કહે છે ચશ્મા મિથ્યા છે, એટલે શું? ચશ્મા મિથ્યા છે એનો શું સમજવાનું? ચશ્મામાં ચશ્મા નામ શબ્દ છે અને ચશ્મા બુદ્ધિ છે. Recording in progress. ચશ્મા મિથ્યા છે એટલે એનો અર્થ એ છે કે ચશ્મા નામ અને રૂપ, નામ અને પ્રત્યયથી વધીને કંઈ જ નથી. ચશ્મામાં જે આપણને ઠોસ નક્કરતા જણાય છે એ હકીકતમાં સત પરમાત્મા જ છે. પદ્મરાગ શબ્દ અને પદ્મરાગ બુદ્ધિનો પ્રયોજક કોણ છે? સ્ફટિક. એવી જ રીતે ચશ્મા નામ અને ચશ્મા બુદ્ધિનો પ્રયોજક કોણ છે? પરમાત્મા પોતે, સદબ્રહ્મ પોતે. એટલે અપવાદ કે ત્રિવૃત્તકરણ કે અહીં જેટલી પણ છાંદોગ્યમાં ચર્ચા છે એનું આટલું પ્રયોજન આપણે સમજવાનું છે. પછી 4 ઉદાહરણ આપ્યા છે, આપણે થોડોક વિચાર કર્યો તો 4 ઉદાહરણમાં અગ્નિ, આદિત્ય, ચંદ્ર અને વીજળી એટલે અપાઘાત અગ્નેહ અગ્નિ એટલે 4માં 3 રંગ જોવાના છે. ચલો આપણે જોઈ લીધા 3 રંગ, 4 ભૂતો. અગ્નિમાં અગ્નિપણું જે છે ને એ જતું રહ્યું, કારણ કે જો અગ્નિને 3 ભૂતો રૂપે જાણી લઈએ, આદિત્ય આપણે સૂર્ય જે પ્રકાશે છે એને જાણી લઈએ 3 ભૂતો રૂપે, વીજળીને પણ જાણી લઈએ 3 ભૂતો રૂપે. 3 ભૂત સિવાય આ બધા આખા જગતમાં કશું નથી. એટલે આખા જગતનું આવી રીતે નામ અને પ્રત્યયાત્મક રૂપે એનું ઓળખ કરી લઈએ એટલે જગતનું જગતપણું જતું રહે, જગત મિથ્યાનું મિથ્યાત્વ સમજી લઈએ. જેમ કે ચશ્માને મિથ્યા આપણે જાણ્યા પછી ચશ્મા પહેરીને વ્યવહાર થાય, પણ ચશ્મા જોડે એટલે સ્વસ્થ વ્યવહાર થાય, નિષ્પક્ષ બનીને વ્યવહાર થાય. એ તૂટી જાય ને તો આપણને કંઈ દુઃખ ના થાય. એટલે મિથ્યા સમજીને આપણે, જો એક સુંદર વાક્ય છે, આના પછીના જ મંત્રમાં આવે છે, ચાલો એ વખતે. વિદ્વાનોએ પ્રતીતિને નહીં પરંતુ વિચારને મહત્વ આપેલું છે. ચાલો આ મંત્ર આગળનો જે બતાવી દઉં છું, આપણે 1 સેકન્ડ જોઈ લઈએ. તો આ જે કયો મંત્ર, સેક્શન 5 છે ને? નહીં, 6થા અધ્યાયનો 4થો ખંડ છે, એમાં 5મો મંત્ર છે. એતદ્દસ્મ વૈ તદ્ વિદ્વાંસઃ આહુઃ. તો વિદ્વાનો કહે છે, પૂર્વે મહાશાલાઃ મહાશ્રોત્રિયાઃ નઃ નો અદ્ય કશ્ચન અશ્રુતમ અમતમ અવિજ્ઞાતમ ઉદાહરિષ્યતિ ઇતિ હિ એભ્યો વિદાનચક્રુઃ. તો આ લોકો વિદ્વાનો એવું કહે છે કે અમારા કુળમાં કોઈ એવો જ, અમારા કુળમાં બધાએ અમારા કુળમાં જેટલા પણ જન્મ્યા પુત્ર રૂપે અને શિષ્ય રૂપે એ બધા સદવિજ્ઞાનવાળા જ જન્મેલા છે. સદવિજ્ઞાન વગરનું કોઈ જ અમારા કુળમાં નથી. એટલે કે સદવિજ્ઞાન એટલે કે જેને હજી કંઈક સાંભળવાનું બાકી હોય, કંઈક મનન કરવાનું બાકી હોય, કંઈક જાણવાનું બાકી હોય, એવું અમારા કુળમાં કોઈ નથી. અમારા કુળમાં બધા સદવિજ્ઞાનવાળા છે. એટલે એમના માટે કશું જ અશ્રુતમ, અમતમ કે અવિજ્ઞાતમ રહ્યું નથી. અમારા કુળમાં બધા સર્વજ્ઞ છે. આવો આ મંત્ર અહીંયા છે.
ત્રિવૃત્તકરણનો વિચારધારા પૂરી થઈ પછી આ મંત્ર આવેલો છે. એટલે વિદ્વાનો અહીંયા જાહેર કરે છે, ઉદ્ઘોષણા કરે છે કે અમે લોકોએ પ્રતીતિને નહીં પરંતુ વિવેક વિચારને મહત્ત્વ આપેલું છે જગતનું મિથ્યાત્વ સમજવા માટે. જગતનું મિથ્યાત્વ સમજવા માટે વિચારને મહત્ત્વ આપેલું છે, જગતની પ્રતીતિને નહીં. એટલે જગતના મિથ્યાત્વનો નિશ્ચય આપણે સમજી લઈએ કે જગત મિથ્યા છે એટલે એનો ઉપયોગ શું? તો પછી જગત મિથ્યા છે એનો ઉપયોગ એ છે કે સામાન્ય વ્યવહાર વગર વ્યવધાને શોક અને મોહની નિવૃત્તિ થાય. સામાન્ય વ્યવહારમાં વગર વ્યવધાને શોક અને મોહની નિવૃત્તિ થાય. જગતના મિથ્યાત્વનો નિશ્ચયનો ઉપયોગ શું? શા માટે જગતના મિથ્યાત્વનો નિશ્ચય કરવાનો છે? ભાઈ જગતનો મિથ્યાત્વ નિશ્ચય કરીશું ને તો વ્યવહાર નહીં થાય. નહીં, વ્યવહાર શોક અને મોહની નિવૃત્તિવાળો થશે. એટલે જ્ઞાનીનો વ્યવહાર કેવો છે? વિવેક વિચારપૂર્વકનો હોય છે. એટલે શોક અને મોહ એમાં જન્મતા હોતા નથી. એટલે સામાન્ય વ્યવહાર વગર વ્યવધાને થયા કરે અને શોક મોહ એમાં જન્મે નહીં, એની નિવૃત્તિ રૂપ જ હોય. વિચાર કરવાથી, વિવેક વિચાર કરવાથી આ સંસાર કંઈ જુદા રૂપે ઉપલબ્ધ થાય એવું નથી, પરંતુ એવી સભાનતા હંમેશા રહે છે કે એનો દ્રષ્ટા કે અધિષ્ઠાન જ સત્ય છે. એ ખાસ અહીંયા સમજવાનું કે જગતના મિથ્યાત્વનો નિશ્ચય છે એટલે શું? કે જગતને જોનારો, ઉપલબ્ધ કરનારો સત્ય છે. જગત મિથ્યા છે, ત્રિગુણાત્મક છે, ત્રણ ભૂતાત્મક છે. એટલે શું? ભાઈ જગતમાં તો જગત એટલે શું? નામ અને શબ્દ, શબ્દ અને પ્રત્યય, શબ્દ અને બુદ્ધિ સિવાય કંઈ આ જગતમાં નથી. આપણને જે ઠોસ વસ્તુ દેખાય છે ને એ તો ચૈતન્ય જ છે, જોનારો જ જણાઈ રહ્યો છે. જગત મિથ્યા છે એટલે શું? જગતને જોનારો સત્ય છે. એટલે હંમેશા ચશ્મા મિથ્યા છે એટલે શું? ચશ્માને નહીં ઉપયોગ કરવાનો. ચશ્મા મિથ્યા છે, ખોટે ખોટું નથી ને જણાય છે એટલે ચશ્માને ઉપયોગ નહીં કરવાનો, એવું નહીં. ચશ્મા મિથ્યા છે એટલે ચશ્મા દ્વારા જોનારો સાચો છે. જે જડ વસ્તુઓ સત્ય નથી, જડ વસ્તુઓનો પ્રયોગતા સાચો છે. એટલે જગત જે છે એ જડ સર્જન છે, જડ વસ્તુઓનું જ બધું પંચીકરણ ને ત્રિવૃત્તકરણ વગેરે બધું છે. તો ત્રિવૃત્તકરણ થયેલા જગતને જે ઉપલબ્ધ કરી રહ્યો છે એનો પ્રયોજક જે છે, જગત જોડે વ્યવહાર કરનારો છે ને એ સત્ય છે. એને જાણીશું ને તો આ જગત જોડે સ્વસ્થ વ્યવહાર થઈ શકશે. અત્યારે જાણનારાને ઓળખતા નથી સાચા રૂપે, એટલે જણાયેલી વસ્તુમાં જાણનારો આસક્ત થઈ જાય છે. એટલે કોઈક રીતે જાણનારાને જે જણાયેલી વસ્તુ છે એનું મહત્ત્વ ઓછું થાય, એટલા માટે જગતને મિથ્યાનો નિશ્ચય અગત્યનો છે. જે જોવાઈ રહ્યું છે એ છે ને અગત્યનું નથી. ઇટ ડઝન્ટ કાઉન્ટ, ઇટ ડઝન્ટ મેટર, એવું કંઈક જાણનારાને લાગે ને એટલા માટે આ ત્રિવૃત્તકરણ ને સર્જન ને પ્રવેશ ને બધી કથા કહેવામાં આવે છે કે કંઈક રીતે એનું મહત્ત્વ ઓછું થાય અને જાણનારાનું, જે જોનારો દ્રષ્ટા છે ને એ પોતાને કંઈક ઊંચી સત્તાનો સમજે જણાયેલી વસ્તુ કરતાં. એટલે એ તરફ ધ્યાન દોરવામાં હવેથી આવે છે 8મા ખંડથી. એ વિચાર હજી પછી આવશે. આપણે એક જગત મિથ્યા છે એટલે નક્કર વ્યવહાર યોગ્ય પ્રત્યક્ષ ગમ્ય સત્ય નથી. એટલે આ બધું આપણે સમજવાનું છે. ભલે આટલું બધું એમાં જણાતું હોય છતાં પણ જગત મિથ્યા છે એટલે જગતને ઉપલબ્ધ કરનારો, જગતનો પ્રયોગતા જે છે ને એ સાચો છે. ચૈતન્ય જ સત્ય છે આ જડ જગતનું. જડ જગતમાં ચૈતન્ય ક્યાં રહેલું છે? જડ જગતમાં ચૈતન્ય જ સત્ય છે. તો જડ જગતમાં ચૈતન્ય ક્યાં રહેલું છે? અધિષ્ઠાન રૂપે, પછી મારામાં, હા, જોનારા રૂપે રહેલું છે. જગત શું છે? આપણને જે દેખાય છે, અનુભવાય છે, જણાય છે એ નામ અને બુદ્ધિ એટલે શબ્દ અને પ્રત્યયાત્મક છે. જેમ આપણે લાડુ શું છે? શબ્દ અને પ્રત્યય જ છે.
હકીકતમાં તો ઘી ગોળ ને આ ઘઉંનો લોટ છે. તો એવી જ રીતે જે જણાય છે એ તો શબ્દ અને પ્રત્યયાત્મક જ છે. તો જગતમાં સાચું શું છે? લાડુ કેમ આટલો વહાલો લાગે છે? કારણ કે લાડુને જાણનારો વહાલો છે ને, એટલા માટે અજ્ઞાનને લીધે એ લાડુને જાણનારાનું વહાલ જે છે ને એ લાડુમાં કલ્પાઈ જાય છે. જો લાડુ મિથ્યા છે એ કહેવાનું પ્રયોજન એટલું જ છે કે તમે લાડુ નહીં પણ લાડુના જાણનારાને વહાલ કરો. વહાલ કરો ઇન ધ સેન્સ લાડુમાં જે આકર્ષણ અથવા તો વહાલ કે પ્રેમ જે કંઈ પણ જણાય છે ને એ હકીકતમાં લાડુનું નથી. લાડુને જે ઉપલબ્ધ કરી રહ્યો છે ને એ ચૈતન્યનું છે. એટલે મિથ્યાત્વ નિશ્ચય કયા સ્તર સુધી લઈ જાય છે આપણને એ અગત્યનું છે. એટલે લાડુ કોઈક રીતે આપણને અંતર્મુખ બનાવે અને લાડુના જાણનારા તરફ દોરી જાય કે લાડુ કેમ આટલો વહાલો લાગે છે? કારણ કે એને જાણનારો વહાલો છે આપણને. એને ના ભાવતો હોય તો કોઈ દિવસ લાડુ તરફ આપણું ધ્યાન જાય? આપણે કારેલા તરફ કોઈ દિવસ ધ્યાન નથી જતું. કેમ? કારણ કે કારેલાને જાણનારાને જે ભાવતા નથી તો હું લેવા કારેલા તરફ ધ્યાન જાય? એકવાર કંઈક કારેલાનું કંઈક કારેલા ખાઈએ ને તો અમર થઈ જઈએ એવું કંઈક આમ જગતમાં ઉક્તિ પ્રસિદ્ધ થાય તો કારેલામાં કેવું મન જાય આપણું? તો કારેલામાં મન ગયું આપણું એનું કારણ શું? કારણ કે કારેલાને ખાઈશ ને તો હું અમર થઈશ. એટલે મને તો મારામાં જ રસ છે, મને તો હું જ વાલો છે. એટલે જગત મિથ્યા છે એનું ખાસ પ્રયોજન એટલું જ છે કે જગતને જાણનારો જ મને વાલો છે. કોઈક રીતે એ જગતને જાણનારો જે છે એ હું કે ચૈતન્ય તરફ હું અભિમુખ થવું, હું અંતર્મુખ બનું. એટલે જગતનું મિથ્યાત્વ નિશ્ચય મને અંતર્મુખ બનાવવા માટે છે, મારા તરફ ધ્યાન દોરવા માટે છે. હવે આવું બધું તો અહીંયા કંઈ છે નહીં. 3 ભૂત સત્ય છે, 3 રંગ સત્ય છે એવું જ રીતનું પ્રતિપાદન છે. પણ અપવાદ એટલે મિથ્યાત્વ નિશ્ચય એ આ હેતુથી આપણા શાસ્ત્રોમાં કહેલો છે. ચલો, આ જે મંત્ર હતો એનું થોડુંક એતદ્દસ્મવઈ એ છે ને બહુ સુંદર છે. મહાશાલાહ મહાશ્રોત્રિયાહ એ એવું કહે છે વિદ્વાનો કે જે મહાશાલાહ એટલે જેમની પાકશાળા પણ મહાન છે અને જેમની પાઠશાળા પણ મહાન છે. મહાશાલ શબ્દ ક્યાંય આવેલો છે બીજે? આપણે ભણેલા છીએ. મુંડક ઉપનિષદમાં છે. શૌનકો હવૈ મહાશાલઃ વિધિવદ ઉપસન્નમ પપ્રચ્છ વગેરે અંગિરસમ. તો મહાશાલા એટલે શું? જેની પાઠશાળા પણ મહાન છે અને જેની પાકશાળા પણ મહાન છે. પાકશાળા એટલે રસોડું. બહુ બધા જણનું રસોડું બનતું હોય અને બહુ બધા, એમ ઋષિકેશનો આશ્રમ છે ત્યાં કેટલા બધા 200 જણનું રોજ જમવાનું બને અને 200 જણ ત્યાં રોજ ભણે પણ ખરા. એટલે ત્યાંના આચાર્ય છે મહાશાલા કહેવાય. એટલે મહાશાલા એટલે સમજ્યા આપણે? બહુ બધા લોકો ભણતા હોય અને ભોજન પણ ગ્રહણ કરતા હોય. અને મહાશ્રોત્રિયાહ, તો મહાશ્રોત્રિયાહ એટલે જો શ્રોત્રિય એટલે શું કે જેણે સંપ્રદાય પ્રમાણે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. એટલે વેદોક્ત ધર્મનું જેને જ્ઞાન છે. વેદોક્ત ધર્મ એટલે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. બંને ધર્મનું, પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ધર્મનું જેણે પરોક્ષ અને અપરોક્ષ બંને રીતે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. એટલે વેદોક્ત ધર્મનું અધ્યયન કરેલું છે. વેદનું અધ્યયન કરીને આ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. અને બંને વચ્ચે આવો પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ જ્યારે ઈશ્વરની પ્રીત્યર્થે થાય, ઈશ્વર સમર્પણ બુદ્ધિથી થાય ત્યારે જ્ઞાન યોગ્યતા જન્મે, અંતઃકરણ શુદ્ધિ થાય, નિવૃત્તિ લક્ષણનું આપણને યોગ્યતા પ્રાપ્ત થાય, શ્રવણ મનન નિધિધ્યાસન થાય. આ બધું જેણે જાણેલું છે એને શ્રોત્રિય કહેવાય. અને મહાશ્રોત્રિય કોને કહેવાય? જે અનેકોને શ્રોત્રિય બનાવે ને એને મહાશ્રોત્રિય કહેવાય. પૂજ્ય સ્વામીજીને મહાશ્રોત્રિય કહેવાય. એમણે કેટલા બધા 300 જેટલા સંન્યાસી શિષ્યો તો હતા જ એમના, કે જે 300 જેટલા સંન્યાસી શિષ્યો સમગ્ર ભારત દેશમાં અને બીજે ભારતેતર દેશોમાં પણ આવું શાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન કરાવી રહ્યા છે.
એટલે એ મહાશ્રોત્રિય કહેવાય. મહાશ્રોત્રિય એટલે શું? જે અનેકો શ્રોત્રિયોને જન્માવે. અનેક શ્રોત્રિય એટલે કે જે આવી રીતે સંપ્રદાય પ્રમાણે અધ્યાપન કરતા હોય. એટલે સદગુરુ જે છે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ કીધા છે. એટલે શું? તો જ્ઞાન પ્રાપ્તિ કરે, પછી જ્ઞાનમાં દ્રઢતા પ્રાપ્ત કરે અને એ પ્રમાણે એમની સમજ પ્રમાણેનો એમનો અનુભવ પણ સ્થિર થયેલો હોય. તો એવા મહાશ્રોત્રિયા મહાશાલા જેટલા આચાર્યો હતા ને એ બધા જાણે કે જાહેર કરી રહ્યા છે કે જેણે આ પ્રમાણે ત્રિવૃત્તકરણ પ્રમાણે જાણ્યું જગતનું, એટલે સદવિજ્ઞાન પ્રાપ્ત કર્યું ને, એટલે અમારા કુળમાં અમારો કોઈ શિષ્ય કે અમારો કોઈ પુત્ર એવો નહીં હોય કે જેની પાસે સદવિજ્ઞાન નહીં હોય. એટલે એ લોકો પ્રેમથી જાહેર કરે છે કે આવી રીતે અમારા શિષ્યો અને પુત્રો બધા સદવિજ્ઞાનવાળા છે, માટે એમને કંઈ જ અશ્રુતમ અમતમ અવિજ્ઞાતમ રહ્યું નથી. કંઈ જાણવાનું બનવાનું પ્રાપ્ત કરવાનું હવે એમના માટે રહ્યું નથી. એટલે મહાશાલા મહાશ્રોત્રિય આચાર્યો વિશે અહીં કહે છે કે જેમને અનુભવયુક્ત જ્ઞાન જન્મેલું છે. એટલે એ જ્યારે ભણાવે ને ત્યારે શિષ્યને કેવો પ્રત્યય જન્મે કે હું નિત્ય મુક્ત સત છું. એટલે આચાર્યો એવી રીતે ભણાવે છે જેવો હું છું ને એવો જ તું છે. જો સદગુરુ કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્યો જે મહાશ્રોત્રિય કીધું છે એનો અર્થ એ કેવી રીતે ભણાવે છે? જેવો હું છું ને એવો જ તું છે. જેવો હું નિત્ય મુક્ત છું એવો જ તું પણ નિત્ય મુક્ત છે. તને આ સંસાર કે જગતનું કશું જ મર્યાદા અવસ્થાનો લેપ થયો નથી. તું કોઈ કર્મો કરનારો નથી ને તું કોઈ કર્મના ફળ ભોગવનારો નથી. તું નિત્ય મુક્ત એવું ચૈતન્ય છે. આવું સદવિજ્ઞાન જેની પાસે છે. સદવિજ્ઞાન હોવું એટલે શું? આ સંપૂર્ણ જગત સત પરમાત્માથી જુદું નથી. સત પરમાત્મા જ છે અને હું પણ એ સત પરમાત્મા જ છું. હું અને આ સર્વ કાંઈ સત પરમાત્મા છે, સત બ્રહ્મ છે. આવું જેને વિજ્ઞાન છે એને સદવિજ્ઞાન કહેવાય. સદવિજ્ઞાન એટલે આ પ્રમાણે હું અને આ સર્વ કાંઈ. જગતનો પણ આપણે વિચાર કરી લીધો. જગત કેવી રીતે સદબ્રહ્મનું કાર્ય છે ને માટે સતથી જુદું નથી. અને હું જે જીવ જે ભોગતા જે છે ને એ તો સાક્ષાત સત સ્વરૂપ છે. એ સતનું કાર્ય નથી. જો જીવાત્મા અને જગત એ જુદી કક્ષા છે. જગત સતનું કાર્ય છે, સત્કાર્ય સદબ્રહ્મનું કાર્ય છે. અને જે જીવ છે જે જગતને જાણનારો છે, ઉપલબ્ધ છે ને એ તો સાક્ષાત સત છે. એ સતનું કાર્ય નથી, સતનું સર્જન નથી, સતમાંથી જન્મેલો નથી. જીવ સાક્ષાત બ્રહ્મ છે, સત છે, એટલે ચૈતન્ય સ્વરૂપ જ છે. આપણે સત વિજ્ઞાન એટલે જેમ કે અહંકારાત્મક વૃત્તિમાં જ ચેતનનું જ્ઞાન થાય છે. એટલે જીવ એટલે શું? ચૈતન્યનું પ્રતિબિંબ ને એવું બધું જે કહેવામાં આવે છે એ તો બિંબથી જુદું એવું પ્રતિબિંબ છે એવી વિવક્ષા માટે કહેવામાં નથી આવતું. જેમ આપણે પ્રતિબિંબ કે પ્રવેશ વખતે તાત્પર્ય જે હતું એ PDF જે શેર કરી હતી એમાં સૌથી છેલ્લું વાક્ય હતું કે જીવ રૂપે પ્રતિબિંબ છે. એટલે શું? જીવ રૂપે પરમાત્મા ઉપલબ્ધ થાય છે. એટલે જે સંસારી કરતા ભોગતા ચૈતન્ય આપણને જણાઈ રહ્યું છે એ હકીકતમાં અસંસારી અકર્તા અભોગતા પરમાત્મા જ છે. એટલે જીવ રૂપે પ્રતિબિંબિત થયો એટલે શું? સાક્ષાત સત રૂપે ઉપલબ્ધ થયો, ચિત્ત રૂપે ઉપલબ્ધ થયો. એવી રીતે જ સમજવાનું છે. એટલે મહાશાલા મહાશ્રોત્રિય એનું આવી રીતે એટલે એ લોકો એવું કહે છે, જાહેર કરે છે કે અમે સત વિજ્ઞાનથી આ ત્રણેયનું વિવેચન, અગ્નિ જળ અને પૃથ્વી, આ ત્રણેય ભૂતોનું વિવેચન કરીને સંપૂર્ણ જગતને જાણી લીધું છે. અને માટે અમને ખબર છે કે સત એક અદ્વિતીય પરમાત્મા જ છે. આ જગત જે છે એ તો નામ રૂપાત્મક જ છે. નામ અને પ્રત્યય, શબ્દ અને પ્રત્યયથી વધીને આ જગતમાં કશું જ નથી. શબ્દ અને પ્રત્યયનો જ સંકલ્પ થયો છે. જગત એ શબ્દ અને પ્રત્યયના સંકલ્પવાળું છે.
એટલે એક જ વસ્તુ ચૈતન્ય છે, સત પરમાત્મા, એના જુદા જુદા અનંત સંકલ્પો થયા છે નામ રૂપમાં. એટલે સત પરમાત્માના સંકલ્પ સિવાય આ જગતમાં કંઈ નથી, સત પરમાત્મા સિવાય કંઈ નથી. એટલે એ જ રીતે માત્ર ને માત્ર સત પરમાત્મા જ સત્ય છે આ જગતમાં. આ પ્રમાણેનું જેમને સદવિજ્ઞાન પ્રાપ્ત થયું છે એ લોકો માટે હવે કંઈ જ અશ્રુતમ, અમતમ, અવિજ્ઞાતમ રહ્યું નથી. જો આ જે મંત્ર છે એ થોડોક અગત્યનો હતો એટલે મેં લીધો. વિદ્વાંસઃ પૂર્વે મહાશાલાહ મહાશ્રોત્રિયાઃ નો નઃ, અમારામાંથી નો અદ્ય કશ્ચન, એવું કોઈ જ નથી જેના માટે કંઈક, કશ્ચન કંઈક, અશ્રુતમ, અમતમ, અવિજ્ઞાતમ ઉદાહરિષ્યતિ. એટલે અમારા કુળમાં જન્મેલા પુત્રો કે શિષ્યો માટે કશું જ હવે ન જણાયેલું, ન વિચારેલું કે ન જાણેલું રહ્યું નથી. એભ્યો હિ વિદાન ચક્રુહુ, કેવી સુંદર રીતે જાહેરાત કરે છે. જેમ ભણાવનારાઓ જાહેરાત કરે ને કે મારો જો વિદ્યાર્થી હશે ને એને તો આ દાખલો આવડતો જ હશે. ગણિતના, વિજ્ઞાનના બધા જે ટીચર હોય સ્કૂલમાં એ કેવું આમ છાતી ઠોકીને કહી શકે ને કે મારો વિદ્યાર્થી હશે સ્કૂલમાં તો એને આ દાખલો તો 100% આવડ્યો હશે. તો એવી જ રીતે અહીંયા આ લોકો જાહેર કરે છે કે અમારા પુત્રો અને શિષ્યોમાંથી કોઈને કશું જ હવે આવી રીતે ન જણાયેલું બાકી રહ્યું નથી. ગર્વથી જાહેર કરે છે અમારા કુળના બધા જ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જ છે. તો એવું આચાર્ય કુળ આપણને પ્રાપ્ત થયું છે. અને યજ્ઞશાળા, પાકશાળા બધું મોટું હોય ને મહાશાલા કહેવાય. જે કંઈ હતું, છે અને હશે એ નામ અને રૂપ જ છે, એની અંદર તો સત જ સત્ય છે, એવું એમણે સદવિજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને એટલા માટે બધામાં સત્ય રૂપે એમણે સતને, પરમાત્માને જ જાણ્યા, નિશ્ચિત કર્યા, અવધારિત કર્યા. માટે એમના માટે કંઈ અશ્રુતમ, અમતમ કે અવિજ્ઞાતમ રહ્યું નથી. ન સાંભળેલું, આ જગતમાં ન જાણેલું કંઈ બાકી છે ખરું આપણા માટે? જેમ કે કંઈ ફલાણી ગેલેક્સીમાં ફલાણો ઓલો ગ્રહ કે નક્ષત્ર કે કંઈક બી હોય, એ આપણા માટે છે ને ન જાણેલો નથી. કેમ? કારણ કે આપણે જગતમાં જ્યાંય કંઈ પણ હશે ને એ શું હશે? 3 ભૂત રૂપ જ છે, તેજ, જળ અને અગ્નિ. તેજ, જળ અને પૃથ્વી રૂપ જ હશે. એટલે જો ભાષ્યકારમાં એક સુંદર કપોતઃ ઇવ એવો શબ્દ છે. એટલે કે આપણે કોઈક એવી જગ્યાએ ગયા, એમેઝોનમાં કે ગમે તે કોઈક જગ્યાએ ગયા, ત્યાં જુદા રંગ, કપોત એટલે જુદા રંગનું પક્ષી. એન્ટાર્કટિકામાં ગયા કે ગમે ત્યાં ગયા આ જગતમાં કંઈક જુદા રંગનું પશુ પક્ષી ગમે તે મળે, દેખાય, તો એ શું હશે? આપણે જાણતા નથી એનું નામ કે રૂપ કે કશું, છતાંય 3 રંગ તો છે ને, માટે એ ભૂત ત્રયાત્મક છે. એટલે 3 ભૂત રૂપ જ છે અને માટે સતરૂપ જ છે. એટલે આવી રીતે ભાષ્યમાં સમજાવેલું છે. જગતમાં કશું જ આપણા માટે ન જાણેલું રહેતું નથી. સતને જાણીએ તો જગતમાં કશું જ ન જાણેલું રહેતું નથી. ફલાણી આકાશગંગામાં એક એવો ગ્રહ, એક એવો તારો છે ને કે જે ઓલો ન્યુટ્રોન સ્ટાર ને આવી રીતે બની ગયો છે, ફાટવાની તૈયારીમાં છે, બ્લેક હોલ બનવાની તૈયારીમાં છે. એને તમે જાણો છો? એક આકાશગંગામાં દૂરનો આટલા અબજો પ્રકાશ વર્ષ દૂર એક એવો તારો છે જે ન્યુટ્રોન સ્ટાર બનવાની તૈયારીમાં છે, જે આવી રીતે બ્લેક હોલ બનવાની તૈયારીમાં છે. એ સ્ટારને, એ તારાને તમે જાણો છો? હા, 3 ભૂતરૂપ જ છે. હા, એટલે આપણા માટે એ તારો ન જણાયેલો, ન સાંભળેલો, ન વિચારેલો રહેતો નથી. એટલે આ રીતે એ સતથી જુદો નથી, સત પરમાત્માથી જુદો નથી ને ગમે તેવો હોય, શબ્દ અને પ્રત્યય રૂપ જ છે. એટલે એ શું છે? અશ્રુતમ, અમતમ, અવિજ્ઞાતમ રહ્યો નથી આપણા માટે. તો આવું અહીંયા નિર્ધારણ કરવામાં આવ્યું. એટલે અહીંયા ચોથો જે સેક્શન છે ને એ પૂરો થાય છે, ચોથો ખંડ. એટલે જગત જે છે એનો મિથ્યાત્વ નિશ્ચય દ્રઢ કરાવી લીધો. હવે આ શરીર, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર પણ
જગતની કક્ષામાં જ છે, નામ અને રૂપથી વધીને કંઈ નથી. આપણે જેને આ સ્થૂળ નક્કર અને આને એટલું બધું મહત્ત્વ આપીએ છીએ, એની સાથે તાદાત્મ્ય કરેલું છે, એ પણ નામ અને રૂપ આત્મક જ છે. એટલે કે શબ્દ અને પ્રત્યય રૂપ જ છે. આ શરીર શું છે? શબ્દ અને પ્રત્યય રૂપ જ છે એવું સમજાવશે હવે. એટલે સ્થૂળ શરીર પણ એ જ છે, અને સૂક્ષ્મ શરીરમાં મન, પ્રાણ અને વાણી એનો એ ત્રણની વાત કરે છે. આપણે જે અન્ન ખાઈએ છીએ ને એ 3 ભાગમાં વહેંચાય છે. એમાં સૂક્ષ્મ ભાગ, સ્થૂળ ભાગ, મધ્યમ ભાગ આવી રીતે સમજાવવામાં આવશે. એટલે જગતનું મિથ્યાત્વ નિશ્ચય એટલે શું? જગત સત કાર્ય છે, સદબ્રહ્મ જ છે, સદબ્રહ્મમાંથી જ જન્મેલું છે, સદબ્રહ્મથી વધીને કંઈ જ નથી. તો અહીંયા આ જે છે 4 ખંડ પૂરા થયા, 5, 6 અને 7 એ ખંડમાં મન, પ્રાણ અને વાણી એની વાત આવે છે. એટલે એ પણ નામ રૂપાત્મક છે એવું સમજીશું. એટલે 7 સેક્શન પૂરા થાય, 7 ખંડ પૂરા થાય એટલે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એ વિચારણા પૂરી થાય, તત્પદાર્થ વિવેચન પૂરું થાય, અને પછી સુંદર વસ્તુ જે ત્વમ પદાર્થ વિવેચન એ શરૂ થાય છે 8મા ખંડથી. એટલે આવતી વખતે આપણે એકવાર આ 7મા ખંડ જે સુધીનો એકવાર વિચાર કરી લઈશું. અને પછી મારો વિચાર છે એક શરૂઆતથી બ્રહ્મ સત્યમ જગન મિથ્યા 1થી આ 7 ખંડ સુધીની વિચારણા છે એનું જરાક વિહંગાવલોકન કરી લઈશું. એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન એ પ્રતિજ્ઞા છે. એ પ્રતિજ્ઞા કઈ રીતે આ 7 ખંડની વિચારણા દ્વારા પૂરી થઈ. 7 ખંડ ભણી લીધા ત્યારે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન સિદ્ધ થઈ ગયું કહેવાય. તો એ પણ કઈ રીતે છે એ સમજી લઈશું. અને પછી જીવ વિચાર, ત્વમપદ વિવેચન વગેરે શરૂ થાય છે. એટલે સમીકરણ પૂરું થવું જોઈએ. જગતનું કારણ જે સત પરમાત્મા છે ને, સત બ્રહ્મ, એ જ્યાં સુધી મને મારાથી જુદા પરોક્ષ દેખાય ત્યાં સુધી સમીકરણ પૂરું થતું નથી. એટલે સમીકરણ પૂરું થવું જોઈએ. એટલે કે જે જગતનું સત્ય અધિષ્ઠાન છે ને એ મારાથી જુદું ના હોવું જોઈએ. હું રૂપે મને ઓળખાવવું જોઈએ શાસ્ત્રોએ. બહુ સુંદર વસ્તુ છે આમ એવું કે, પણ જ્યાં સુધી મને ના મળે ત્યાં સુધી શું કરવાનું એને. તો એવી જ રીતે પરમાત્મા બહુ સુંદર છે, દયાળુ, કૃપાળુ છે, અનંત કલ્યાણ ગુણ ગણૈક નિલય છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. આવું વર્ણન છે ને આપણને પરોક્ષ જ લાગે, પણ એ પરમાત્મા તું છે એવું જ્યારે વર્ણન થાય ત્યારે આપણને પરમાત્માની જે ઓળખ આપવામાં આવી છે ને એનો લાભ થાય. એટલે 1થી 7 ખંડમાં પરમાત્માની જગત કારણ રૂપે કે આવી રીતે જે ઓળખ આપવામાં આવી કે સદબ્રહ્મ એક છે, અદ્વિતીય છે. ચાલો સરસ છે, થેન્ક યુ એમ આપણે કહીએ કે સદબ્રહ્મ પરમાત્મા એક છે, અદ્વિતીય છે. તો 1થી 7 ખંડમાં આટલું પ્રતિપાદન થયું. હવે કહે છે કે એ તું છે. એટલે જે એક અદ્વિતીય સત પરમાત્મા છે એ તું છે એ 8મા ખંડથી શરૂ થશે. એટલે એ આપણને સુંદર રસપૂર્વક આપણે માણી શકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બહુ જ ફાઇન.